નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ અને નવસારી લાઈવ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા એકમાત્ર બુલેટિનમાં જુઓ આજના મુખ્ય સમાચાર। બહુ જૂની કહેવત છે કે 100 में से 80 बेईमान फिर भी मेरा देश महान, અને એવી જ કંઈક પરિસ્થિતિ નવસારી મહાનગરપાલિકાની છે। કમિશનર કે મેયર પોતાનું કામ કરે છે, પણ બાકીનાઓનું શું? ગઈકાલે હજુ ડામર રોડનું એક લેયર પાથરવામાં આવ્યું વિરાવળથી એપીએમસી સુધીની વચ્ચે, જેમાં ગઈકાલે અમે દ્રશ્યો પણ બતાવ્યા, ટ્રક પણ ફસાઈ હતી અને ત્યારબાદ જે કામકાજ ચાલી રહ્યું હતું કદાચ એમાં કપચીની અંદર ડામર ન પાથરવામાં આવ્યો હોય અને ડામરનું એક લેયર ઉપર પાથરી દેવામાં આવ્યું હોય કે જેથી કરીને લોકો જે બુમરાણ પાડતા હતા ને કે ભાઈ ડામર ક્યાં છે, ડામર ક્યાં છે, ડામર ક્યાં છે, તો લોકોને ડામર દેખાય એમ કરીને ડામર ઉપર પાથરી દીધો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે એ જ ડામર આજે જરાક ગરમીનો પારો વધતા, જોકે 35 ડિગ્રીની ઉપર તો ગરમી ગઈ જ નથી, પણ ડામર સીધો રસ્તાની ઉપર આવી ચૂક્યો છે અને એ ડામર જે ખરો એ વાહન ચાલકોને, રાહદારીઓને તો પરેશાન કરે જ છે, પણ આજે તહેવાર છે। જી હા, મુસ્લિમ બિરાદરોનો આજે જે તહેવાર છે કે જેની અંદર તાજિયાને ઠંડા કરવામાં આવે છે અને જે આ જ રૂટ પરથી જવાના છે એ લોકોની શું પરિસ્થિતિ થશે એ વિચારવું રહ્યું। લો બોલો, વલસાડ પોલીસનું નવું પરાક્રમ। જ્યારે ગાડી અટકાવી અને ગાડીની તપાસ કરવામાં આવી તો વિસ્કીની બોટલો સ્પષ્ટપણે વિડીયોમાં દેખાય છે, પણ જ્યારે એફઆઈઆર કરવામાં આવી તો ખાલી બિયરના ટીન જ નીકળ્યા। આ પરાક્રમ કર્યું છે વલસાડ સિટી પોલીસે। પકડાયેલા દારૂના જથ્થામાંથી કાચની દારૂની બોટલો ગાયબ। પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક્ટિવા મોપેડ પર લઈ જવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો। ડિક્કીમાં મૂકવામાં આવેલ બિયરના ટીન અને કાચની વિસ્કીની બોટલો સ્પષ્ટપણે દેખાઈ આવે છે, પરંતુ એફઆઈઆરમાં માત્ર બિયરના ટીન જ દેખાયા અને વિસ્કીની બોટલોનો મુદ્દામાલ કંઈક જગ્યાએ ગાયબ થઈ ગયો। એટલું જ નહીં, પણ એક્ટિવા પર મૂકવામાં આવેલા મોટા થેલા પણ ગાયબ થઈ ગયા અને આ જે કામગીરી છે એને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને પોલીસની વિશ્વસનીયતા પર પણ હવે પ્રશ્ન ઉઠી રહ્યા છે। પ્રગતિનો પ્રવેશોત્સવ 2026 સંસ્કાર, શિક્ષણ અને પ્રગતિનો અનોખો ઉત્સવ। ગુરુકુળ માત્ર શાળા નથી, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સંગમ છે। આ શબ્દો ઉચ્ચાર્યા ચિરાગ જોગાણી કે જેઓ જિલ્લા સમાજ કલ્યાણ વિકાસ અધિકારી નવસારી છે। એમના દ્વારા પ્રગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2026 અંતર્ગત ગુરુકુળમાં ભવ્ય અને ઉત્સાહભર્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારી જિલ્લા સમાજ કલ્યાણ વિકાસ અધિકારી ચિરાગ જોગાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત વૈદિક સંસ્કૃતિના પ્રતીક એવા યજ્ઞ દ્વારા કરવામાં આવી હતી। જલાલપુર પોલીસે સાયબર ક્રાઇમના ગુનાની અંદર વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેર ખાતેથી પકડી પાડ્યો। જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદની અંદર ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફેક આઈડી બનાવી અને ત્યારબાદ ફેબ્રિક કપડાનું વેચાણ કરતા વ્યક્તિની સાથે ફેબ્રિક કપડાની લેવડ દેવડ બાબતે 20,000 રૂપિયા ગૂગલ પે મારફતે ચૂકવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ના તો કપડું આવ્યું હતું કે ના તો પૈસા પાછા આવ્યા હતા, જે સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી અને જે સંદર્ભે જલાલપુર પોલીસે મોહમ્મદ સફી હસન રિયાજુલ સલમાની કે જે 32 વર્ષીય છે અને તેને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે। તો સાથે જ વોન્ટેડની અંદર ફરાકન રફીકભાઈ સિદ્દીકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ પ્રમાણે જલાલપુર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમના અપરાધીને અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે। યુવાધનને ડ્રગ્સના રવાડેથી બચાવવા માટે જ્યારે પોલીસ કટિબદ્ધ બની છે, ત્યારે જલાલપુર પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સફળતા જલાલપુર પોલીસના સિરે જાય છે। જુવાનીઓની અંદર ડ્રગ્સનું ખૂબ જ ચલણ વધ્યું છે, ત્યારે ગુજરાત સરકાર અને ખાસ કરીને ગુજરાત પોલીસ પણ આ સંદર્ભે ખાસ કડક વલણ ધારણ કર્યું છે અને જે સંદર્ભે આરવ યોગેશ અગ્રવાલ કે જે માત્ર 20 વર્ષીય છે અને સાથે જ સપ્તસિંહ અશોકસિંહ ચૌહાણ કે જે પણ 20 વર્ષીય છે અને આ બંને જણા જે ખરા એ રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટ જલાલપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે અને જેઓ બંનેની ઉપર એનડીપીએસના ગુનાઓ સંદર્ભે તેઓ કેટલા વખતથી નાસભાગ કરી રહ્યા હતા અને જે સંદર્ભે વોન્ટેડ હતા અને એમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ઝડપી પાડવામાં સફળતા જલાલપુર પોલીસને પ્રાપ્ત થઈ છે। જ્યારે જનતા જાગૃત ન હોય તો ત્યારે મહાનગરપાલિકા શું કરી શકે? એક બાજુ શૈલેષ પાર્ક લક્ષ્મીનગરનું જે પાટિયું લાગ્યું છે અને એ કોર્નરના બંગલા
પાસેથી કુદરતી વરસાદી પાણીની આસ જાય છે। એ સાફ કરવા માટે મેયરે અધિકારીઓને તાકીદ આપી હતી અને એ સાફ થાય કે ન થાય પણ એ કોર્નરના બંગલામાં જ કામકાજ ચાલે છે અને એ કામકાજનો સીધો જ કચરો એ ખાડની અંદર નાખવામાં આવે છે, જેના લાઈવ દ્રશ્યો કેપ્ચર થયા છે કેમેરાની અંદર। આપ જુઓ, જ્યારે જનતા જ નથી સુધરતી તો ત્યારે મહાનગરપાલિકા શું કરે? રાજર્ષિ છત્રપતિ સાહુજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે 26/6/2026ના રોજ ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આસણા ગામે હળપતિવાસ આંગણવાડી ખાતે ધોરણ 1થી 12ના 100 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક, શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી અને બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંદર ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વસી, પરેશ વાટવેચા, વસંત પટેલ, વિપુલ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે। સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 88% તો સાંજ દરમિયાન 59% નોંધવા પામ્યું છે। 7.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। નવસારીના આશાબાગ દુધિયાતળાવ વિસ્તારનો આ વિડીયો છે। નવસારીનો આશાબાગ જે વિસ્તાર છે, દુધિયાતળાવ સામે દીપલક્ષ્મી એપાર્ટમેન્ટના મુખ્ય ગેટ પાસે આ રીતે વરસાદી પાણી ભરાઈ જાય છે। કારણ છે કે નવસારી મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી અને પરિણામે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે મુખ્ય માર્ગ પર આ રીતે પાણી ભરાઈ જાય છે અને જેના કારણે આવતા જતા રાહદારીઓ અને એપાર્ટમેન્ટમાં રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે નવસારી મહાનગરપાલિકા વહેલામાં વહેલી તકે અહીંયા ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરે તેવી માંગ ઉઠવા પામી છે। ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘની 78મી સાધારણ સભા યોજાઈ। ડાંગર પુલિંગની પારદર્શિતા માટે ખેડૂત પ્રતિનિધિઓએ વિશેષ નિયુક્તિ કરવામાં આવશે, સંઘ પ્રમુખ ગોવિંદભાઈ પટેલની જાહેરાત। સરકારી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતી ગણદેવી તાલુકા ખેડૂત સંઘની 78મી સાધારણ સભા ગત વર્ષના હિસાબ અને અહેવાલની સર્વાનુમતે મંજૂરી સાથે સંપન્ન થઈ હતી। ડાંગર પુલિંગમાં વેપારી સાથેના વ્યવહારોમાં 2 ખેડૂત પ્રતિનિધિઓની વિશેષ નિયુક્તિ કરી ડાંગરના વેપારની પારદર્શિતા તેમજ વિશ્વસનીયતા વધારવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી। ડાંગના માલેગામ ખાતે સંતોકબા શાળાની સામે એક ટેન્ટ રિસોર્ટ સંચાલકે નીતિ નિયમોના ધજાગરા ઉડાવ્યા। ગિરિમથક સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલા માલેગામ ખાતે સંતોકબા શાળાની સામે એક ટેન્ટ સંચાલકે રોડ માર્જિનમાં બાંધકામ કરતા નિયમોના ધજાગરા, તંત્રના આ ખાડા કાન અને ભ્રષ્ટાચારનું છત્ર છાયું। રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ પ્રવાસીઓનો ધસારો વધે છે। બીજી તરફ પ્રવાસનના નામે માલેગામ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલા તથા ગામના આંતરિક માર્ગની સાઈડમાં આવેલા આદિવાસી ખેડૂતોની ખેતીની જમીન પર ગેરકાયદેસર ટેન્ટ હાઉસ અને પાક્કા બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાનું સામે આવતા અનેક ગંભીર સવાલ ઊભા થયા છે। એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટ દક્ષિણ ગુજરાત દ્વારા ટ્રસ્ટી મંડળને ચારધામ યાત્રાનું પ્રયાણ કરાવ્યું।
ઓરવાડ એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટ દક્ષિણ ગુજરાતના ટ્રસ્ટીઓ માટે ચારધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાના પ્રસ્થાન પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ વિપુલ ત્રિવેદી તથા ઉપપ્રમુખ વિરેન્દ્ર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના માજી પ્રમુખ કિશોર પંડ્યા અને માજી ખજાનચી રાજુભાઈ જોશીએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી યાત્રા સફળ અને મંગલમય બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સાપુતારા એકલવ્ય સંદીપની વિદ્યા સંકુલમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બાળકોનો પ્રવેશોત્સવ. છેવાડાના બાળકોને સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓનો લાભ લઈ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરાવવા મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાકલ. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સંદીપની વિદ્યા સંકુલ સાપુતારા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ડાંગના સાપુતારા માલેગામ ઘાટમાં કેરીનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો. ડાંગના સાપુતારાથી સામગાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા સાપુતારા માલેગામ ઘાટમાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસના વળાંક પાસે ગુરુવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આંધ્રપ્રદેશથી વડોદરા તરફ કેરીનો જથ્થો લઈને જઈ રહેલો આઈસર ટેમ્પો કે જેનો નંબર GJ27TT 8584 અચાનક બ્રેક ફેલ થતાં પલટી મારી ગયો હતો. ડાંગના જામનપાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થાથી નારાજ વાલીઓએ પ્રાથમિક શાળાને માર્યા તાળા. બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. ગુજરાતના છેવાડે અને અંતરિયાળ વિસ્તારના ગણાતા ડાંગમાંથી શિક્ષણ વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડાંગના વઘઈ તાલુકાના જામનપાડા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળા શિક્ષણ કાર્યથી નારાજ થયેલા વાલીઓ અને ગ્રામજનોએ એકત્ર થઈને શાળાને તાળાબંધી કરી દીધી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીમાં આવેલા જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણ વિભાગના મહાવિદ્યાલય નવસારીમાં ફરજ બજાવતા મહેબૂબભાઈ કાસમભાઈ મલેક ખેતી નિરીક્ષક 30/6/2026ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થનાર છે. તેમનો વિદાય સમારંભ 20/6/2026ના રોજ મહાવિદ્યાલય વર્ચ્યુઅલ હોલમાં રાખવામાં આવ્યો હતો, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના મહાનુભાવો તિમુર અહલાવત, કુલપતિ ડૉક્ટર HM વરડિયા, કુલસચિવ ડૉક્ટર જયમીન નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચીખલીના કાવેરી રિવરફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય, નદીની સફાઈ કરવા માંગ. ચીખલી ખાતે કાવેરી નદીમાં રિવરફ્રન્ટ નજીક કચરાથી પાણી પ્રદૂષિત થવાની સાથે અસહ્ય દુર્ગંધ ફેલાવતી હોવાનો સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. ચીખલીના કાવેરી નદીના તટે મહાદેવની વિશાળ પ્રતિમા તેમજ અનેક મંદિરો આવેલા છે. સાંજના સમયે રિવરફ્રન્ટ પર અનેક લોકો ફરવા માટે આવે છે. કાવેરી નદીના કાંઠે આવેલા ચીખલીના નંદી મહોલ્લામાં દેવાદિદેવ મહાદેવજીનું 3 શિવલિંગો સાથેનું પેશવાકાલીન મંદિર આવેલ છે. ઉપરાંત તડકેશ્વર મહાદેવ, ગાયત્રી માતા, મહાકાળી માતા, જલારામ બાપાના મંદિરો પણ આવ્યા છે. ત્યારે આ રીતે ચીખલીના રિવરફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય ન સાખી લેવા માટે લોકોએ અપીલ કરી છે. વાંસદાના મનપુર ખાતે લાખોના ખર્ચે બનેલ પાણીની ટાંકી તૂટી પડી. વાંસદા તાલુકાના મનપુર ગામે ડુંગરી ફળિયામાં ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલ પાણીની ટાંકી ધરાશાયી થઈ જતાં વિકાસના નામે કામ કરતા વાસ્તવિકતા સત્ય સાથે બહાર ફરી એકવાર આવી ચૂકી છે. ટાંકી તૂટ્યા બાદ સામેલા દ્રશ્યોમાં સિમેન્ટના પિલરોમાં લોખંડના સળિયા બહાર નીકળી આવતા આ કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાંકીના કાટમાળને જોતા એવું લાગે છે કે બાંધકામ દરમિયાન ગુણવત્તાના ધોરણને બાજુમાં મૂકી કામ કરાયું હોય એવું લાગી રહ્યું છે.
સુરત ખાતે યોજાયેલ શૂટિંગ સ્પર્ધામાં બિલ્લીમોરાના શૂટરોએ 5 મેડલ જીત્યા. શૂટિંગ એસોસિએશન ઓફ સુરત અને ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સુરત ઓફિસર્સ જીમખાના અઠવા લાઇન્સ ખાતે સુરત જિલ્લા શૂટિંગ સ્પર્ધા 2026માં એર પિસ્તોલ અને એર રાઇફલ ઇવેન્ટ્સમાં સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, વાપી તેમજ વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાંથી 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બિલ્લીમોરાના શૂટરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કુલ 5 મેડલો મેળવી સફળતા મેળવી હતી. પ્રકૃતિનો આનંદ લો પરંતુ પ્રકૃતિને નુકસાન નહીં કરો. આ શબ્દો ઉચ્ચાર્યા પીઆઈ કિરણ પાડવીએ. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ સમગ્ર દક્ષિણ ગુજરાત હરિયાળની લીલી ચાદર ઓઢી રહે છે અને ખાસ કરીને ડાંગ, સાપુતારા, વાંસદા, ધરમપુર, કપરાડા અને તાપી જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં વહેતો ધોધ, ગાઢ જંગલો, વાંકાચૂકા રસ્તાઓ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ આ સ્થળોએ કુદરતની ગોદમાં સમય પસાર કરવા, ધોધમાં નહાવા, ટ્રેકિંગ કરવા અને પરિવાર સાથે આનંદ માણવા આવે છે. પરંતુ આનંદની સાથે જવાબદારી પણ એટલી જ જરૂરી છે.